मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. ક્યાં કરવા કોઈ કુટિયા પીડ્યા વાળામાં જઈ ધર્મ થઈ ગયા સમાજ પોવા કર્યા પડીમણા કર્યા ગુડમાં ધર્મ નથી આંબળને રાગ ની ક્રિયા પરલક્ષી અંતર રાગથી ભિન્ન ભગવાન છે. ચિદાનંદ પ્રભુ આત્મા એને જ્ઞાનમાં જોતા એ પછી ભિન્ન છે. समझाणु और हिंसा से पाप का बन होता है ये व्यवहार है. निश्चय कर रखकर जीव का घात नहीं होता. यह तूने कहा ये सत्य है. निश्चय થી ઘાત નથી તો જ્ઞાન આનંદ પ્રાણ સુચૈતન કરે એનો કે વિનાશ થાય છે. समझाणु कहीं वह तुम्हें कहे सच परंतु व्यवहार नहीं कर. प्राण गुरु हिंसा ही है, हिंसा है ही, और व्यवहार नहीं कर पाप है, और पाप का फल का दुख है ये व्यवहार करे. पाप કરીને નર્કમાં જાય, ઢોરમાં અવતરે, પશુમાં જાય છે કે નહીં. વ્યવહારથી છે ગતિ એમ કે અરે આવી હોત યોગતામાં ક્યાં પીવું છે. આત્મા પર્યાયનો દાતા નથી. જો સંજ્ઞક સંજ્ઞાન ચારિત્રની ધર્મની પર્યાય એનો જીવદાતા નથી. કેવું અનેકો કેવું કે દેહ આત્માના સંબંધ છે માટે પણ દુઃખ થાય. દુઃખથી નીચેથી હિંસા છે. વ્યવહારથી હિંસાનું બંધ છે. વ્યવહાર બંધ નરકાની ગતિ છે. વ્યવહારથી બોલવાય આ બધું સમજવું પડશે. રૂપિયામાં કે ચોથામાં કઈ ન મળે. ત્યાં પાપ બાંધીને હેલા જવા બાયડી છોકરા પોતો હતો પાપ કરવા બધા મને 5-50 લાખ ભેગા થાય 10 લાખ મરીને જાયું છે ને પાપ
તો વિતરાગ પરમેશ્વર કે છે બાપુ એકવાર સમજતો ખરો તું શું કહું. નિશ્ચયથી શું છે ને વ્યવહારથી શું છે. નિશ્ચયથી શરીર ને રાગ ને કઈ સંબંધ નથી. શરીર ને સંબંધ નથી ને રાગ ને સંબંધ નથી. ભિન્ન ચીજ પછી બીજી થઈ સમજાણું કાંઈ. અને વ્યવહાર છે શરીર ને પણ દુઃખ થાય છે તો વ્યવહાર કહેવામાં આવે. હા અને એને હિંસાના ભાવ કરવા એ વ્યવહાર, અને દુઃખ થાય વ્યવહાર, બંધ થાય વ્યવહાર, અને એનું ફળ નરગતિમાં ઢોળમાં જવું એ વ્યવહાર. पाप का फल नरक आदि के दुख वे भी व्यवहार नहीं करे. यदि तुझे नरक के दुख अच्छे लगते हैं तो हिंसा कर. नरक ना दुख में तने ठीक लगे तो हिंसा कर, व्यवहार है. और नरक का भय है तो हिंसा मत कर. ऐसे व्याख्यान से अज्ञानी जीवों का संशय मिटा गया. કાળના મરણમાં એમ કહ્યું કે કાળ મરણ નિશ્ચય છે. જે સમય છે તે એમ એ અપેક્ષા નીચે, અને અકાળ મરણ છે એનો ઉપચાર છે. ત્યારે ઓલે કીધું કે નહીં, કાળ મરણ ને અકાળ મરણ બે વ્યવહાર છે. ઝઘડા ઝઘડા ઝઘડા. નિશ્ચયથી તો જે સમય જે પર્યાય થવાની તે થાય એ નિશ્ચય, કઈ અપેક્ષા થવાનું થાય એ અપેક્ષા નિશ્ચય. અને આડેવડી થાય તો છે જ નહીં. અકાળ મરણ કહેવામાં આવે એ વ્યવહાર કે છે. કર્મની ખેતી જેવી હતી, ઘટીને બે છૂટી ગયો. બરાબર. બાકી તો કાળમર ને દેશ છૂટવાનો તે કાળમર છે. એ નિશ્ચય છે. બોલે મરણની અપેક્ષા, આત્માના ટીકાની અપેક્ષા કાળમર ને એ વ્યવહાર છે. ऐसे व्याख्यान अज्ञान क्यों सच्चाई है मुंडा सयलोभी कारीमो बोलो कंडी शिव पै निवली करई रही दरुद परिणु लई ठंडी. गुरु शिक्षा देते हैं, मोक्ष मार्ग में प्रीति कर. हे मूंड जीव, शुद्धात्मा के सब विषयाधिक विनाशील है. रामनाथ अंदर सच्चिदानंद भगवान विराजे છે. એ સિવાય બધું નાશવાન. બરાબર. शुद्धात्मा के सिवाय अन्य सब विषय विनाश वाले हैं. ब्रह्म भूसे, भूसे का खंडन मत कर. हाँ भूसा आएगा पर जो पुत्र ने नखाण. हाँ बैरी छोकरा तो तुम्हारी मरी जाएगा. खुद ही पाप करी ने पुत्र खा जाते हैं हमारा. हाँ વચલા હતા જવું પડે ને કલકત્તા. 5,000 મળે ન્યા જાય ધૂળમાં. હમણાં કાંઈ આ કે છે હરે પ્રભુ તું હવે શું કરો? આ મનુષ્ય ગયું તમે એમાં ફૂચરા નખાણ કુટુંબ હતું હળીને મળી જાય પણ ફૂચરા ખાંડે બધા. તમે 1 કરોડપતિ થઈ, 1 કરોડપતિ થાય. ધૂળભાઈ નથી અહીંયા કોડમાં નંબરમાં. ધૂળ છે, માટી, જળ છે, અજીવ છે. એ અજીવને પોતાના માનવા મૂંડતા છે.
મહાપાપ છે. એ આંખ સંબંધ નથી એનો વ્યવહાર, શરીરની સાથેનો વ્યવહાર, લક્ષ્મી આવી નહીં. કર્મનો સંબંધ છે આત્માને, એ ઉપચારિક અસદભૂત વ્યવહાર નહીં છે. રાગનો સંબંધ છે અસદ નિશ્ચય છે, અને બાયડી છોકરાનો જે સંબંધ છે એ અસદભૂત ઉપચારથી છે. દૂર છે ને સ્ત્રી કુટુંબ પરિવાર મકાન એની હારી જે સંબંધ છે એ ઉપચારિક અસદભૂત છે, જૂઠો ઉપચાર છે. અને કર્મનો એ સંબંધ છે નજીક છે, માટે જૂઠો અનુપચારી સંબંધ છે. આવું બધું. અને પુણ્ય પાપના ભાવ સાથે સંબંધ છે એ નિશ્ચયથી આગમની અપેક્ષા એને અસદભૂત કહીએ. સમજાણો? અપેક્ષા રાગને સંબંધ છે અસદ વ્યવહાર નહીં છે. અધ્યાત્મની અપેક્ષા એ પર સાથે સંબંધી અહીં આવતું નથી કાંઈ. બંને સંબંધ છે નહીં. ખાસ અંદર કર્મની આરે સંબંધ છે અનુપચાર વ્યવહાર, એ પણ અધ્યાત્મની અપેક્ષા એ પણ નહીં. અધ્યાત્મની અપેક્ષા તો એ છે કે જેટલો રાગ થાય છે એમાં જણાય છે એને અસદભૂત ઉપચાર કહેવામાં આવે છે. રાગ નહીં, અને રાગમાં નથી જણાતો તે ભાવને અસદભૂત ઉપચાર અનુપચાર કહેવામાં આવે છે. હા એ વાતનું હોય બધી. હા એ કે છે ભાઈ મૂંઢ જીવ એ ભૂસેખા ખંડન મત કર, પરમ પવિત્ર મોક્ષ માર્ગ में પ્રીતિ કરે. ભગવાન અંદર આનંદ સ્વરૂપ એવું છે ત્યાં એને જોને એને માનને મળી જઈ નહીં તો રામ નામ છે. એ ઘર કર मोक्ष मार्ग का उपयोग कर, घर परिवार आदि को शीघ्र ही छोड़. क्यों छोड़ के घर बार छोड़ी है? એ મિથ્યાત છોડે ત્યારે હજી છોડ્યું કેવાય આત્મા રાગ. દયા દાન વ્રત ભક્તિના પરિણામથી ધર્મ માને એ તો મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. એને જ મિથ્યા છૂટ્યો નથી તો ઘર બહાર કેમ છૂટે? એ તો અશુદ્ધ મિથ્યા છૂટે ત્યારે કર્મ ત્યાગ અશુદ્ધ વ્યવહાર નથી કહેવામાં આવે છે. બરાબર. ખરું પણ આ ચાલે છે ત્યાં વ્રત કરો, અપવા કરો, દાન કરો, મંદિર બનાવો, ધર્મ ઊંધી દ્રષ્ટિ છે. ધર્મ ક્યાં તો પુણ્ય ભાવ છે. પુણ્યમાં ધર્મ માનવું હોય તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ છે એ મૂંઢ. शुद्धात्म स्वरूप से विश्वास तेरा स्वरूप तो पवित्र आनंद कंद पर आया. कहने खबर क्या से શુદ્ધાત્મા પવિત્ર કેમ કે પુણ્ય પાપના ભાવ તો આશ્રવ તત્વ છે અને એનાથી રહિત ભગવાનથી શુદ્ધ આત્મ તત્વ છે. બરાબર. જે આત્મા શુદ્ધાત્મા પરમાનંદ સ્વરૂપ એના સિવાય અન્ય સબ પચેન્દ્રિય વિષય પદાર્થ આબરૂ સ્ત્રી કુટુંબ પરિવાર બધા વિષય પદાર્થ નાશવા રહેતા. बराबर. હું ब्रह्म से भोला हुआ असार भूसे के कूटने की तरह कार्य न कर.
બાયડી પૈણા એનું કરવું હું પણ તારે બાકી દેવી તી કીધી ત્યાં પૈણ્યો નથી તું પરણ્યારે સંબંધ શું છે? એ વાત છે. ભગવાન તો એમ કે છે આત્મા એનો જુદો, એનું શરીર જુદું, તારો આત્મા જુદો, આ શરીર જુદું, એનું ક્યાંથી તારી બાજુ થઈ ગયા? એમાં કઈ ઉપાડી સરખી હોય પૂતા કરતા બુદ્ધિવાળી નીકળતો એવું હોય ને તો દબાઈ જાય થઈ રહ્યું ને. રાજા હતો તેને રાણીને કઈક બોલતો છે, થોડું નામ નથી આપતા, ખબર છે કોણ ને કઈ રાણી, પણ રાજા મોટો રાજા કરોડ નું થયો, એમાં કઈક બોલતો છે બાજી હારી કઈક એવું દરબાર ધ્યાન રાખજો, અમે ઘરાણીની દીકરીનું છીએ. કઈ બહાર કહેવા જાય કે રાણી મારો અપન કે એવું કરે અંદર. આ થઈ રહી વાત નામ અમે ત્યાં ઘણા વર્ષથી જાણતા ને હતા, 64 વર્ષ દીક્ષા લીધા થયા અને 87 વર્ષ હારે શરીરને 80 ના હાથ દુકાન ઉપર બધું ઘણું વાંચેલું 63 થી 68 વકીલાત નથી કરી પણ વકીલાત કેમ થાય એ બધી ખબર છે. નથી કીધું કીધું દુનિયામાં નાચ્યા નથી પણ નાચનાર કેવા હોય એને જોયા છે. સમજાણું કાંઈ રાજા મોટો હતો, રાણીને કઈક કીધું ને પૂરા બહાર આવી ધ્યાન રાખ્યો દરબાર અમે ગરાસ્યા છીએ અમે કે વાણિયા જેવા નથી, કોઈ જેવા નથી, મને ધ્યાન રાખીને હું એ બધા સ્વાર્થમાં કીધું નહીં આપણે સ્ત્રી કુટુંબ પરિવાર આજીવિકાના ધોતારાની ટોળી તને મળી છે, લૂંટી નાખે છે. સજાઈ માળા સજાઈ માળા છે 4 સપ્ટેમ્બરમાં 4 સજાઈ માળા, એક માણસ 18 સજાઈ 4 દુકાન કરવા ચલા મેં એની 13 થી 67 સમજાણું. એમાં આ સ્તવન છે એટલે આપણે નવરા ઘણા વેપાર ઘરનો તું તો કઈ ચંતરે મોટણારે રણ્યા ભમે જાગે જાગે મતિવંતરે. એ લૂંટે જગત ના જાતિ બાયડી કે પહેલા તો શું કરે તમારે ગરમી બધું સંભાળ કરતો છોકરા મોટા કરે અમને તમે મોટા શું કરે છે ધ્યાન નાખું તમારે હરખે ઠેકાણે પ્રણામમાં હરખે ઠેકાણે ખોલી નાખી. આ બધા લૂંટારા છે. નાખી વાંક અનંત રે વિરલા કોઈ ઉગ્રન કરે. સજાઈ આવે છે બહુ સજાઈ માં ચાર છે આપણે દુકાનો પર મંગાવી હતી ચાર. નાની ઉંમરની 17 વર્ષથી છે બાજુ પિતાજી 17 વર્ષથી હતા 8મી સાલ હતી. પછી બધા હું તો નિવૃત્તિમાં ઘણું આપણે વાંચન ઘણું. હા હા એમાં હા એવું પૂછારા ગા. હા 2 વાત તો બીજી કે ધીમા તો ઘણી વાત કેવળી આગળ રહી ગયો કોરો કઈ નથી. ભાઈ તો ભગવાનના સમોષણમાં અનંતવાર ગયો છો. સાક્ષાત ભગવાન બિરાજ છે ત્યાં મહાવીરમાં અનંતવાર જન્મ બરાબર સમોષણમાં ગયો પણ તે અડવા દીધી નહીં વાર તત્વને. કેવળી આગળ રહી ગયો કોરો. દ્રઢ સંયમ સે ગ્રેક પાયો ફેર પીઠો પટક્યો એક શબ્દા છે 2 છે. આત્માના જ્ઞાન વિના તે સાધુપણા પાયા, ઇન્દ્રિયો દમન કરી બ્રહ્મચર્ય પાયા, વ્રત પાયા, થોથા છે બધા.
સમજાણું કાંઈ એ દ્રઢ સંયમ કહેવાય. સ્વર્ગમાં ગયો કોઈ બાંધીને ત્યાંથી પટક્યો, દોરમાં નર્કમાં ગયો પછી. જેને હજી સમ્યક દર્શન શું છે ને એની ખબર નથી. સમ્યક કોને કેવું દર્શન હજી ધર્મની પહેલી સીટી. ચારિત્ર તો ક્યાંય રહી ગયું હવે. સમજાણું કાંઈ ક્યાં કે છે હે મુંડ. મુનિઓ કેમ કેતા છે? મૂંડ શું કરે કે हे मूंड, शुद्धात्मा स्वरूप के सिवाय हम सब पचेंद्रीय विषय पदार्थ नाश नहीं. तू सबसे बुला हुआ असार भूसे के कूटने की तरह काय न कर. हाँ हाँ इस सामग्री को विनाशिक जानकर शीघ्र ही मोक्ष मार्ग के घातक मोक्ष मार्ग न घातक घर परिवार आदि को छोड़कर ये बायडी छोकरा नौकरो બધા મોક્ષ માર્ગના ઘાતક શત્રુઓ છે. બરાબર. આ બાયડી છોકરા છોડી ગયા માં ત્યાં છોડીને ચાલશે તો એ ખોટા ખવાય છે. આ તો શુદ્ધ આત્માની દ્રષ્ટિ અનુભવ કરવા માટે નિવૃત્તિ લે એમ કે છે. હા હા છે મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ એના કુટુંબ બૈરા છોકરા બધા ઘાતક છે. એ આજીવિકાની ધોતારાના ટોળી મળી છે બધી. બરાબર. હા હા એમાં વળી 2-5 કરોડ રૂપિયા હોય, છોકરા હારા પાક્યા હોય, 2 લાખની પેદા 4 મહિના બેઠા હોય જાણે બસ ચક્રવર્તી રાજમાં બેઠા જાણે. હું તો હવે આ બધે મારા તો ધૂળ બધી વિનાશી ચીજ છે. એમાં તું કે છે? હા હા જુઓ ને આટલા તો મુનિ દિગંબર સંત છે. હા મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માને આશ્રય થાય એ પરનો આશ્રય તું કરવા જા તે ઘાતક થાય છે કે છે એમ કે છે. શું કીધું? આ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન એનો આશ્રય કરવો એ મોક્ષ માર્ગ છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને પરનો કરવા જાય ત્યાં રાગ અને વિકાર થાય છે. માટે શત્રુઓ છે બધા. હા હા બરાબર. આવું છે. ઈ પાછું બાયડી છોકરા છોડ્યા કે સંસાર છોડ્યો એમ નહીં. સંસાર તો એને કહીએ કે જે શરીર વાણી મન મારા છે, પુણ્ય પાપના પાનના મારા છે, એ સ્ત્રી કુટુંબ મારા છે, આબરૂ મારી છે, સૌંદર્ય મારું છે, એવો જે મિથ્યાદ ભાવ એને સંસાર કહે છે. બાયડી છોકરા ઉપર રહી જાય ન્યાય સંસાર ક્યાં ઉતારો બે ન્યાય ક્યાં જાણું કઈ આંખ છે કે પછી છોડીને કરવું શું? મોક્ષ માર્ગ ઉદ્યમી ઠોકે. હા 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 મોક્ષ માર્ગ ભગવાન તીર્થંકર એમાં ઉદ્યમી હુકે. કે ક્રમબદ્ધમાં આવશે ત્યારે થાય છે. એમાં ઉદ્યમ ક્યાં રહ્યો? એ ક્રમબદ્ધમાં નિર્ણય કર્યો ત્યાં પુરુષાર્થીઓ. હા હા સન્મુખ દૃષ્ટિ થઈ. ક્રમબદ્ધમાં પર્યાય જે કાળે થશે એનો નિર્ણય એ નિર્ણય ક્યાંથી કરે? નિર્ણય સ્વભાવનો આશ્રય કરે તો નિર્ણય થાય, નહીં તો નિર્ણય થાય નહીં. એ કુંતી માસ્ટર કી ભગવાનના ઘરની આ કુંતી છે. બરાબર. તીર્થંકર દેવજીનો પરમાત્મા એ છે.
ક્રમબદ્ધ થાય એનો મોટો પ્રશ્ન છે ભાઈ આમાં ચર્ચામાં. એટલે પાના તો પ્રશ્ન ભર્યા એક પ્રશ્ન હવા પાના એના ઉત્તર એક છેલ્લાનો છેલ્લા ત્રીજા પ્રશ્ન. હા 13 પાના પ્રશ્ન ત્રીજામાં પૂરો થયો. હા અહીંયા કે ભાઈ મોમાં ઉદ્મી થા ज्ञान दर्शन स्वभाव को रखने वाला भगवान आत्मा केवो છે આ અંદર એ તો જ્ઞાન દર્શન સ્વભાવ को રાખવા વાળો છે. એ રાગ ને રાખવા વાળો ને બાઈ છોકરા રાખવા વાળો એ આત્મા નહીં. આવી વાતમાં હકવી પડે. મારે પ્રભુનો જૂનો છું બાપુ. અત્યારે તો સંપ્રદાયમાં એ વાત બધી ખૂબ બીજી ઊંધેરે ચડી ગઈ. હા ભગવાન આત્મા જ્ઞાન દર્શન સ્વભાવ ચૈતન હીરો જાણક સ્વભાવ ને દર્શન સ્વભાવથી ભરેલો પ્રભુ એવો જે આત્મા ज्ञान दर्शन स्वभाव को रखने वाले है या नहीं एवं शुद्धात्मा की प्राप्ति का उपाय एवं शुद्ध आत्मा नहीं सर्वज्ञ જોયો એવો આત્મા ભગવાને પ્રગટ કર્યો. ક્યાંથી? શુદ્ધાત્મામાંથી. બરાબર. હા આવી વાતો કે બોલું તો છે ચક્ર કરો, ફલાણું કરો, ઉદાન બર કરો, એનું હક બિચારા જાય બધા ધૂળમાં નથી ત્યાં ધર્મ સમજાણું કાંઈ. આવી વાત આખર પડે. ભગવાન અંદર શુદ્ધ સ્વરૂપ. આ તો એ પ્રશ્ન કીધું એમ કે સર્વજ્ઞ સર્વનું જાણે અમારે શું વિનાયક નો ભાવ અમારે શું આ શું કરે છે અમારા સર્વજ્ઞ જાણે આવું શું કહ્યું તમારે એટલે કે જાણનાર જ્ઞાયક સ્વરૂપ છે એનું જાણે એ મારે અમારે શું છે. આખી વાત બાપા શું થાય. અહીંયા તો ज्ञान दर्शन स्वभाव को रखने वाले शुद्धात्मा की प्राप्ति का उपाय सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, मोक्ष का मार्ग उसकी प्रीति कर. શુદ્ધ આનંદ કંદ પ્રભુ અતિન્દ્રિય જ્ઞાન આનંદ નો સાગર ભગવાન આત્મા અંતર પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન થી છલો છલ ભરેલો ભગવાન આત્મા છે. પણ ક્યાં જુએ ને ખબર ક્યાં બિચારો એમ પાણીનો કળશો ભર્યો હોય ને કાશી ઘાટનો એમાં પાણી પૂર્ણ ભર્યું હોય ને એમાં કાશી ઘાટનો કળશો જો ના હોય એમાં ભગવાન એના આકારે ભિન્ન સંદર્ભ. આનંદ જ્ઞાન ને અનંત આનંદ થી ભરેલો ચલો ચલ પ્રભુ છે. શું કહ્યું? ज्ञान दर्शन स्वभाव को रखने वाले शुद्धात्मा की प्राप्ति का उपाय એને પ્રાપ્ત કરવાનો રસ્તો સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક ચારિત્ર, શુદ્ધ આત્માનો અનુભવ કરવો અને પ્રતીત કરવી સમ્યક દર્શન જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાનમાં ઠરવું એનું નામ ચારિત્ર. શબ્દે શબ્દે ફેર, વાતે વાતે આનંદ કહે પરમાનંદા, માનસે માનસે એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયા ના. એમ ભગવાન કહે તારે મારે શબ્દે શબ્દે ભાવે ભાવે ફેર છે. બરાબર. શું કીધું? એક તો એ સિદ્ધ કર્યો કે આત્મા કેવો કે જ્ઞાન દર્શન સ્વભાવ ખવાવો એનો ઉપાય
सम्यक दर्शन ज्ञान सम्यक चारित्र मोक्ष मार्ग, उसमें प्रीत कर मार्ग में प्रीति करेंगे। પૂર્ણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય એનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ સ્વરૂપમાં પૂર્ણની પ્રતીતિ, સન્મુખ થતા એની સત્તા, સન્મુખ થતા એનું જ્ઞાન અને સન્મુખતામાં સ્થિરતા એમ ચારિત્ર છે. આવી છોકરા સૂર્યા નાગન થઈ ગયો માટે ચારિત્ર છે એમ નથી. સમજાણું કાંઈ? ये मोक्ष का मार्ग उसमें कर हमें खुलासा करे कि मोक्ष मार्ग क्यों स्थिति कहीं करो. ये मोक्ष मार्ग रागादि से रहित होने से महानिर्भर है. सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र केवा है कि दयादान ने अपना विकल्पी रहित ही चीज है. માટે સમ્યક દર્શન જ્ઞાન અતિ નિર્મળ છે. છે મહાનિર્મળ. પહેલું આત્માને જ્ઞાન દર્શન સ્વભાવ કહ્યો, હવે એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને મહાન નિર્મળ કહ્યું. મહાન નિર્મળ પવિત્ર પદ सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र निर्दोष वितरागी पर्याय છે. તેથી રાગાદેશ કીધું. સમજાણું કાંઈ? દેવ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમાવર્તના પરિણામ, શાસ્ત્રનું જ્ઞાન એ રાગ છે. રાગાદી રહિત सम्यक दर्शन ज्ञान चारित्र रागी पर्याय सदा तेनी प्रीति कर विशेष. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.